Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. સેમ 4 એટલે કે SYBS સેમ 4નો આ કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. સૌથી પહેલાં આપણે સિલેબસ જોયું તો જેમાં આપણે જોયું કે 3 ગ્રામરના ટોપિક રહેલા છે અને ટેક્સ્ટબુકમાં આપણે 3 ચેપ્ટર્સ અને 3 પોયમ્સ રહેલી છે, જેમાં 2 ગ્રામરના ટોપિક આપણે ઓલરેડી કરી નાખ્યા છે. હવે આપણે ટેક્સ્ટબુક તરફ આગળ વધી રહ્યા છીએ અને એમાં આપણે પહેલું ચેપ્ટર છે ધ પ્રેઝન્ટ ક્રાઇસિસ બાય એસ રાધાકૃષ્ણન. થોડાક આપણે ઓથર વિશે જાણીએ, એટલે કે રાધાકૃષ્ણન વિશે જાણીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વોઝ ધ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પહેલાં જ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા અને એના પછી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બન્યા. He was a distinguished scholar of comparative religion and philosophy and was awarded several honors during his lifetime, including a knighthood in 1931 and the Bharat Ratna in 1954. એ બહુ મોટા સ્કોલર હતા. કેમાં તો કે રિલિજિયન અને ફિલોસોફીમાં, અને એને ઘણા બધા એવોર્ડ્સ અને આપણે કહી શકીએ કે ઘણા બધા એચિવમેન્ટ્સ એને મળ્યા છે, જેમાં એક છે ભારત રત્ન, કેમાં 1954માં. One of his famous quotes is, "A life of joy and happiness is possible only on the basis of knowledge and science." કે એનું એક બહુ મસ્ત વાક્ય છે બોલેલું કે લાઈફ જે છે એને જો આપણે ખુશાલ રાખવી હોય ને તો એ ક્યારે પોસિબલ છે? એ નોલેજ અને સાયન્સથી જ પોસિબલ છે. હવે આ થોડાક એસે, આ જે એસે આપણે ભણવાનું છે એના વિશે વાત કરીએ. In this extract, Dr. Radhakrishnan puts forward the idea that humanity has arrived at a decisive moment. There is a great suffering in the world along with moral decline that sees tradition losing their importance. આજે એક આઈડિયા પ્રેઝન્ટ કરે છે કે આપણે જે માણસાઈ છે ને એ અત્યારના બહુ ઓછી જોવા મળે છે. એનું રીઝન શું કે અત્યારના આખી દુનિયામાં એટલી મુસીબતો, એટલું સફરિંગ છે કે જેના કારણે આપણે એમ કહી શકીએ કે આપણું જો જૂનું ટ્રેડિશન્સ બધા હાલતા આવે છે એનું ઇમ્પોર્ટન્સ ધીમે ધીમે ઓછું થાય છે. મોડર્નાઇઝેશનના કારણે અમુક જે આપણા વડવાઓએ કીધેલી વાતું છે એનું કાંઈ હવે મહત્ત્વ એટલું રહ્યું નથી. He argues that as a result people have split into two groups, those who want to maintain the old order and those who desire change and revolution. એના કારણે એ કે આજે દુનિયામાં 2 પ્રકારના લોકો થઈ ગયા છે. કેવા? એક પ્રકાર કેવો છે કે જે જૂના જમાનાનું જે વડવાઓએ કીધેલી વાતું છે, જે ઓર્ડર્સ એને આપેલા છે એ પ્રમાણે ચાલુ, અને બીજું શું, બીજા લોકો એવા કે જે આમાં કંઈક ચેન્જ લઈ આવવા માગે છે. His essay explores the consequences of such division, with him believing that the human race might perish as a result of its own action. એ તો ત્યાં સુધીની વાત કરે છે કે જો આવું નવું ચાલતું રહ્યું ને તો એક દિવસ આ જે માણસ છે ને એનું પતન થઈ જશે. અને કેનાથી થશે? તો કે પોતાના જ જે કાર્ય કરે છે એના દ્વારા જ એનું પતન થઈ જશે. However, the essay ends on a note of hope with the claim that the world has a far great desire for peace than war. અને છેલ્લે જ્યારે એસે પૂરો થાય છે તો એક આશા સાથે પૂરો થાય છે કે આખી દુનિયામાં અત્યારના વોરની જે સિચ્યુએશન છે એના કરતાં એ કે પીસ એટલે શાંતિ જે છે એ મળે. હવે આપણે આ એસે ચાલુ કરીએ છીએ. We are at one of the most decisive moments in the life of mankind. At no other period of human history were so many people bearing such impossible burdens of suffering, such agonizing persecution and anguish of heart. અત્યારના એ કે આપણે એક એવા ડિસેસિવ મોમેન્ટ એટલે કે એવી ખરાબ સિચ્યુએશનમાં છીએ કે આજ સુધી મેં કે એવું જોયું નથી કે માણસ પાસે આટલું દુઃખ, આટલું બધું સહન કરવાનું આવી શકે. We are living in a world in which tragedy is universal. આપણે આજ એ દુનિયામાં રહીએ છીએ કે જેમાં ટ્રેજેડી એ બહુ આમ વસ્તુ થઈ ગઈ છે. There is a startling relaxing of traditions of restraint and established law and order. આપણે પહેલેથી જ અમુક જે ટ્રેડિશન્સ હાલતા આવે છે, બરાબર? કેવા ટ્રેડિશન્સ? તો કે વડવાઓએ કીધેલી વાતું
કે ભાઈ આમ ન કરવું જોઈએ, તો શું કામ ન કરવું જોઈએ એ આપણે હવે પૂછતા નથી, બટ એ કંઈક રીઝન હોય તો એ આપણને કહેતા હોય. એટલે આપણે આ બધી વસ્તુ હવે ધીમે ધીમે ચેન્જ કરતા જઈએ છીએ. Ideas which until yesterday were regarded as inseparable from social decency and justice, which were able to direct and discipline conduct for centuries, are swept away. અમુક જે વસ્તુ, અમુક જે આઈડિયાઝ, અમુક જે થોટ્સ એ આપણા વડવાઓએ કીધેલી છે, તો એ વસ્તુ કે આપણે એમ સમજતા હતા કે સોસાયટીની વિરુદ્ધ કોઈ દી આપણે જઈ જ ન શકીએ, બરાબર. એ જે છે એ આપણે એક્સેપ્ટ કરતા, જે હતું એ એક ડિસિપ્લિનના નામે એક્સેપ્ટ કરતા. બટ આજે એ બધા આઈડિયાઝ પણ ધીમે ધીમે જતા રહે છે. ધ વર્લ્ડ ઇઝ રેન્ટ બાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, બિટરનેસ એન્ડ સ્ટ્રાઇફ. અત્યારના એ કે એટલું એકબીજા પ્રત્યે નફરત પેદા થઈ ગઈ છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે આ બધી વસ્તુ જે છે એ માણસની ઉપર હાવી થઈ ગઈ છે. ધ એટમોસ્ફિયર ઇઝ ચાર્જ્ડ વિથ સસ્પિશન, અનસર્ટેનિટી એન્ડ મચ ફિયર ફોર ધ ફ્યુચર. એકબીજા પ્રત્યે વિશ્વાસ નથી રહ્યો, બરાબર. કંઈક અચાનક કંઈક થઈ જાય અને ફ્યુચરનું આપણે વિચારીને ડરીએ છીએ. ધ ગ્રોઈંગ ડિસ્ટ્રેસીસ ઓફ અવર રેસ, ધ ડીપનિંગ ઇકોનોમિક misery, wars on an unprecedented scale, the divided councils in high place, and the inertia of those in power and authority who wish to preserve the collapsing order and save the crippled civilization at any cost. અત્યારના એટલું માણસ પોતાનામાં પડ્યું છે કે એના આજુબાજુનું કોઈનું ફિકર જ નથી. પાવર અને ઓથોરિટીમાં જ પડ્યું છે કે કેવી રીતે મને પાવર મળે અને કેવી રીતે હું આખા દુનિયામાં રાજ કરી શકું, બસ આ જ છે. ઓકે, અને કેવી રીતે બીજા સામેવાળા વ્યક્તિને હું આપણે એમ કહી શકીએ કે કોલેપ્સ કરી શકું. કોલેપ્સ એટલે કે તોડી શકું. આર એરોઝિંગ ધ વર્લ્ડ ઓવર અ સ્પિરિટ વિચ ઇઝ ઇન એસેન્સ રિવોલ્યુશનરી. અને આ બધું એક રિવોલ્યુશન છે. શું કામ રિવોલ્યુશન છે? કે પહેલાં આવું જોવા ન મળતું કે, બરાબર. પહેલાં તો શું એકબીજા માટે કદાચ શું કહેવાય જીવ દેવો પડે ને તો એ પણ દઈ દેતા, એટલું બોન્ડિંગ હતું. હવે એ કંઈ રહ્યું નથી. ધ ટર્મ રિવોલ્યુશન નીડ over a spirit the term revolution need not always imply mob violence and massacre of ruling classes. Any urgent desire for intense and drastic change of the foundation of civilized life is a revolutionary desire. એવું જરૂરી નથી કે રિવોલ્યુશન એટલે શું કે વાયોલન્સ કરવું કે ક્યાંક દંગા ફસાદ કરવા, પણ ક્યારેક અમુક એવી ડિઝાયર હોય ને, એ ડિઝાયરના કારણે પણ માણસ પોતાનું તો પતન કરે જ છે, સાથે સાથે એ આખી આપણે કહેવાય કે કન્ટ્રીનું પણ એ પતન કરી નાખે છે. અને આને જ એક પ્રકારનું રિવોલ્યુશન કહીએ છીએ. The word is used in two senses: a sudden and violent uprising resulting in a coup, such as the French and Bolshevik Revolution, a gradual transition spread over a period of time from one system of social relation to another, as for example the British Industrial Revolution. આ રેવોલ્યુશનને બે પ્રકારમાં ડિવાઈડ કરે છે. એક તો કેવું, એક સડન એટલે ઓચિંતાનું કંઈક વાયોલન્ટ વસ્તુ થઈ પડવી, જેમ કે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું હતું એ કે. અને બીજું કેવું તો કે અ ગ્રેજ્યુઅલ ટ્રાન્ઝિશન સ્પ્રેડ ઓવર અ પીરિયડ, એટલે ધીમે ધીમે થતું ટ્રાન્ઝિશન. ટ્રાન્ઝિશન એટલે બદલાવ, ધીમે ધીમે થતું બદલાવ જે છે, જેમ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં થયું એવું. એટલે એક ઝડપી અને એક ધીમે ધીમે. What makes a period revolutionary is not the fact of change, which is always present in history, but the pace of change. એક રિવોલ્યુશન જે છે એને પીરિયડ ઓફ રિવોલ્યુશન ખાલી ચેન્જ તરફથી નથી કહી શકતા, પણ એ કઈ ગતિમાં એ ચેન્જ થાય છે ને એના દ્વારા આ રિવોલ્યુશન કેટલું ખરાબ છે એ આપણે જોઈ શકીએ છીએ. Everywhere round about us we hear the sound of things breaking, of changes in the social, the political and economic institution, in the dominant beliefs and ideas, in the fundamental categories of human mind. આજે કે ચારે કોર આપણે સોશિયલી જોઈ, પોલિટિકલી જોઈ, ઇકોનોમિકલી જોઈ, તો બધી કેટેગરીમાં હ્યુમન માઇન્ડ જે છે એ ખરાબ રીતે વધારે કામ કરવા પ્રેરે છે. Men of intelligence, sensitiveness and enterprise are convinced that there is something radically wrong with the present arrangements and institutions in regarding to politics,
economics and industry, and that we must get rid of them if we are to save humanity. અમુક જે ઇન્ટેલિજન્ટ માણસો છે, સેન્સિટિવ માણસો છે, એ લોકોને પણ લાગે છે કે અત્યારની જે પ્રેઝન્ટ અરેન્જમેન્ટ્સ છે, જે કંઈ પણ છે પોલિટિક્સમાં, ઇકોનોમિક્સમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, એ બધી જે છે એને આપણે પ્રિઝર્વ કરવી જોઈએ કે જેથી કરીને આપણે માણસાઈ જે છે એ થોડું ઘણું આપણે બચાવી શકીએ. સાયન્ટિસ્ટ ટેલ અસ ઓફ વેરિયસ વેઝ ઇન વિચ ધ અર્થ મે પેરિશ. સાયન્ટિસ્ટ પણ ઘણા બધા નવા ટેકનિક્સ કહે છે કે જેના દ્વારા આપણું અર્થ જે છે, આપણી પૃથ્વી જે છે એ પેરિશ થઈ શકે. પેરિશ એટલે સત્યનાશ થઈ શકે. It may be destroyed by the approaching moon at some remote time or by cooling of the sun. એવું પણ કે થઈ શકે કે ભાઈ મૂન જે છે એ સળગતો થઈ શકે અને જ્યારે સન જે છે એ ઠંડો એકદમ થઈ જાય. A comet may strike the earth or a poisonous gas exude from the earth itself. કોમેટ એક ટાઈપનું આપણે એમ કહી શકીએ કે અંતરિક્ષનું એક પથ્થર જેવું કંઈક હોય. એ કોમેટ જે છે એ પણ કે અર્થને સ્ટ્રાઇક કરે તો અર્થનું પૂરું થઈ શકે છે. અને એવું પણ કહે છે કે એક પોઈઝનસ ગેસ જે છે એ અર્થમાંથી જ નીકળશે જેના કારણે અર્થનું પતન થઈ જશે. બટ ઓલ ધીઝ આર રિમોટ પોસિબિલિટીઝ while the probabilities are that of the human race may perish by its own deliberate acts, by stupidity and selfishness which are strongly enthroned in human nature. પણ આ સાયન્ટિસ્ટે કરેલી વાત તો શું છે, એક આપણે એમ કહી શકીએ કે પોસિબિલિટી છે. જ્યારે આપણે એ વધારે પોસિબલ અત્યારે દેખાય છે કે માણસ પોતાના જ કર્મ દ્વારા એ કે પોતાનું પતન કરી દેશે. એ પોતાના સેલ્ફિશનેસથી, પોતાની સ્ટુપિડિટીથી અને પોતાના હ્યુમન નેચર દ્વારા જ કે અર્થનું પતન કરી નાખશે. It is tragic that in a world which is there for us to enjoy and which might be made full of happiness for everyone, if only we are prepared to spend a fraction of energies which are now given to the perfection of war machineries, we let death and destruction go on. જે પૃથ્વી ઉપર આપણે આટલું બધું સરસ બધી વસ્તુ ભગવાનને આપેલી છે, એન્જોય કરવા માટે આપેલી છે, તો એ બધી વસ્તુ આપણે જોતા નથી, આપણે હેપીનેસ એન્જોય કરતા નથી. પણ એના બદલામાં શું કરી છે કે જે પણ આપણને મગજ સુજાડે છે એ જ વસ્તુ આપણે કરી છે જે કદાચ આગળ જતા ડેથ અને ડિસ્ટ્રક્શન તરફ આપણને વાળી શકે છે. A blind impulse to destroy seems to have taken possession of mankind, and if there is no check to it, we will take a long stride towards final extinction and prepare for an era of intellectual darkness and ethical barbarism in which men's noblest accomplishment of the past would be laid waste. ક્યારેક કે એવો દિવસ પણ આવશે કે આટલા બધા ઇન્ટેલિજન્ટ માણસોના કારણે એક પ્રકારનું ડાર્કનેસ આવી જશે. ડાર્કનેસ એટલે રિયલ ડાર્કનેસ નહીં, પણ કોઈના માટે કંઈ રહેશે નહીં, કંઈ સાચી વસ્તુ સમજી શકશે નહીં. આ ટાઈપનું ડાર્કનેસ કે આવી જશે કે The tragedy of it oppresses us all with the weight of a physical burden, paining our minds and troubling our hearts. અને એક દિવસ એવો આવશે કે આ જે ફિઝિકલ વેઇટ છે ને, આપણું ફિઝિકલ બર્ડન, એના કરતાં માઇન્ડનું જે પેઇન જે હશે, હાર્ટનું જે ટ્રબલ હશે, એ વધારે પડતું માણસોના જીવ લેશે. We live in a period of agonizing strain, of grave anxiety, of manifold disillusionment. The world is in condition of trance. કે આજે દુનિયામાં ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ થાય છે ને તો એનું કારણ ક્યાંક ને ક્યાંક મેન્ટલી પણ છે કે બરાબર. આજે જોઈએ છે આટલા બધા હાર્ટ એટેક્સ આવે છે, પહેલાં એવું કંઈ બહુ જાજુ જોવા ના મળતું, બટ ડ્યુ ટુ મેન્ટલ પ્રેશર આજે શુગરની બીમારી ઘણા બધાને છે. ઓકે, તો એ બધી શું કામ છે? તો કે આ હ્યુમનનું નેચર એવું થઈ ગયું છે, હ્યુમનનું માઇન્ડ એવું થઈ ગયું છે. એટલે The witness of a few noble soils to a finer world is of our hope for the future. In recent decades, we had not only material development which is striking and visible to the eye, but also definite growth in the ethical sense of and social passion. આપણે આજે કે જોઈ છીએ કે ભાઈ આપણે મટીરિયલી એટલે કે પૈસા તો છે આપણી પાસે, પણ એની સાથે સાથે આપણું જે એથિકલ
સોશિયલી જે આપણું ગ્રોથ થાય છે એ વધારે જોઈએ છીએ આપણે. There is an increased desire to apply the results of science and invention to the improvement of general conditions of life. In our ideas of relation and obligations of men to men, there is a very real advance. આજે આપણે જોઈએ ને તો મેન જે છે એ માણસ જે છે એટલો એડવાન્સ થઈ ગયો છે કે જે આપણે કોઈ દિવસ વિચાર્યું પણ હોતું નથી. The crusade against child labor, factory legislation, old age pensions, compensation for accidents are a few illustrations of the growing sense of responsibility in the community towards every one of its members. આજે ચાઇલ્ડ લેબર ખિલાફ જે બધું આંદોલન વગેરે થયા છે, ફેક્ટરીના રિલેટેડ અમુક થયા છે, લોઝ વગેરે પાસ થયા છે, ઓલ્ડ એજ પેન્શન, કોઈનો એક્સિડન્ટ થાય તો એનું કમ્પેન્સેશન દેવું, તો આ બધી વસ્તુ એ કે દર્શાવે છે કે આપણે આજે કમ્યુનિટી તરફ એટલે સોસાયટી તરફ પણ રિસ્પોન્સિબલ હવે થઈ ગયા છીએ. Never before in the history of the world has there been such a deep desire for peace and such a widespread hatred of war. The vindicative courage, the unpretentious self-sacrifice of millions point to growth of moral sense and love of humanity. પણ જો કે આવું નવું એકબીજા માટે કમ્યુનિટી માટે જો આપણે સારું વિચારી શકીએ છીએ તો એ કે આવું નવું જો રહે ને તો એ કે આપણું એકબીજા માટે જે પ્રેમ ભાવના છે, ભાઈચારો છે, એ બધું તો જ આગળ રહી શકશે, નકર તો કોઈ જાતનું કંઈ રહેશે નહીં અને માણસનું પતન તરત થઈ જશે. ઓકે, આ હતો આપણો ચેપ્ટર 1, ધ પ્રેઝન્ટ ક્રાઇસિસ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. અને યસ, ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ યોર નેમ એન્ડ રોલ નંબર ઇન ધ કમેન્ટ સેક્શન. ભૂલ્યા વગર તમારું નામ અને રોલ નંબર કમેન્ટમાં લખી નાખજો, જેથી કરીને તમારું એટેન્ડન્સ અમે લઈ શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ એન્ડ યસ, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. બાય.